ડીસામાં સાઈબાબા મંદિર ખાતે રામદ્વારા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જે નિમિત્તે રાત્રે સુંદરકાંડ બાદ આજે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં યુવતીઓએ લાઠી દાવ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ડીસામાં વાડી રોડ પર વર્ષો જૂની રામદ્વાર આવેલી છે, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રી રામ સહિત દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આ રામદ્વારા જીર્ણોદ્ધાર માટે સત્સંગ રામદાસજી મહારાજની પ્રેરણાથી ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવી છે, જે ડીસામાં સાઈબાબા મંદિર ખાતે આજથી શરૂ થયું છે। આજથી શરૂ થયેલ ભાગવત કથા મહોત્સવ 7 દિવસ સુધી ચાલનાર છે અને બપોરે 1:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી તમામ શ્રદ્ધાળુઓ, ભાઈઓ, બહેનો, ભક્તજનો આ કથા મહોત્સવનો લાભ લઈ શકશે। કથામાં રાજસ્થાન શ્રી રામનિવાસ ધામના હરિરામજી શાસ્ત્રી અને રમતારામજી તેમની અમૃતવાણીથી શ્રોતાઓનું કથાનું રસપાન કરાવશે। આ કથા મહોત્સવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાત્રે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું। ત્યારબાદ આજે રામદ્વારથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગ પર સાઈબાબા મંદિર ખાતે પહોંચી હતી। શોભાયાત્રામાં યુવતીઓએ વિવિધ પ્રકારના લાઠીદાવ કરતા તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। ત્યારે ડીસાની ધર્મ જનતાને આ કથાનો લાભ લેવા આયોજકે અનુરોધ કર્યો છે।